તો આજે આપણે તડકા સાયાનું કટકી કેરીનું ગળ્યું અથાણું બનાવીશું. તો તેના માટે વજનમાં જુઓ તો 1 કિલો જેટલી રાજાપુરી કેરી લીધી છે અને કેરીની સાલ અલગ કરી તેના નાના ટુકડા કરી તેને સારા પાણી વોશ કરી લેવાના છે અને તે બધું પાણી નિતારી તેમાં 3 સ્પૂન મીઠું અને સાથે 1 સ્પૂન હળદર એડ કરી સારી રીતે મિક્સ કરી 2 દિવસ માટે રહેવા દેશું અને વચ્ચે વચ્ચે તમારે ચલાવી લેવાનું. તો હવે 2 દિવસ જેવું થઈ ગયું છે. તો હવે કટકીમાં મીઠું અને હળદરનું પાણી છે તે અલગ કરી દઈશું અને આ કટકીને આપણે 1 કલાક માટે નોર્મલ ટેમ્પરેચર ઉપર રાખીશું. તડકામાં કે પંખા નીચે નહીં રાખીએ. તો 1 કલાક જેવું થઈ ગયું છે. બધી કટકીને ભેગી કરી જેટલું કટકીનું વજન થાય એ પ્રમાણે તમારે શુગર એડ કરવાની અને બધું સારી રીતે મિક્સ કરી 24 કલાક માટે ઘરમાં જ રાખીશું અને તેને વચ્ચે વચ્ચે તમારે ચલાવતા જવાનું. તો આ રીતે સાવ ખાંડ પીગળી ન જાય ત્યાં સુધી તમારે ઘરમાં જ રાખવાની છે અને ખાંડ સાવ પીગળી જાય એટલે કોટનનું આ રીતે કાપડથી તેને પેક કરી દેશું અને હવે જ્યાં સારો તડકો આવતો હોય ત્યાં 4 થી 5 દિવસ માટે રાખવાનો એટલે સારી એવી સાસણી ઘટ થઈ જશે અને રાત્રે તમારે ઘરમાં લઈ લેવાની. તો 5 દિવસ જેવું થઈ ગયું છે. સાસણી પણ સારી એવી ઘટ થઈ ગઈ છે અને આ રીતે અડધા તારની સાસણી આવે ત્યાં સુધી તમારે તેને તડકામાં રાખવાની અને જો તમારે વધારે અથાણું ઘટ રાખવું હોય તો તમે 1 તારની સાસણી પણ લઈ શકો. અને હવે મિક્સર જારમાં 100 ગ્રામ મેથીના કુરી એડ કરી તેને પલ્સ મોડ ઉપર રાખી અધકચરા વાટીશું અને સાથે 50 ગ્રામ જેટલા ધાણાના કુરી એડ કરીશું અને 2 સ્પૂન જેવા રાઈના કુરી એડ કરવાના છે અને સેન્ટરમાં થોડી જગ્યા કરી તેમાં 1/2 સ્પૂન હળદર પાવડર, 1 સ્પૂન મીઠું અને સાથે 1 સ્પૂન સ્ટ્રોંગ હિંગ એડ કરીશું અને સાથે ખડા મસાલા એડ કરી અને સાથે વરિયાળી એડ કરીશું. પણ વરિયાળી જો તમારે લાસ્ટમાં એડ કરવી તો પણ તમે કરી શકો. અને હવે 1 કપ તેલને મેં સારું એવું ગરમ કરી લીધું હતું તે આપણે એડ કરીશું અને આ રીતે મિક્સ કરી મસાલો સાવ ઠંડો થઈ જાય ત્યાં સુધી આપણે તેને રહેવા દઈશું. તો મસાલો પણ ઠંડો થઈ ગયો છે. તો તેમાં 2 સ્પૂન કાશ્મીરી મરચું પાવડર અને 3 સ્પૂન લાલ મરચું પાવડર એડ કરીશું. તો મરચું પાવડર તમારા તીખાશ જો હોય એ પ્રમાણે એડ કરવાનો અને હવે મસાલાને કટકી ભેગું એડ કરી સારી રીતે મિક્સ કરી ગ્લાસની બોટલમાં ભરી તમે આખા વર્ષ માટે ખાઈ શકો છો.